વિસાવદર નજીક આવેલા કાલસરી ગામના માલધારી લોકો આજે છેલ્લા 19 દિવસથી ઉપવાસ પર બેઠેલા હોવાથી દિવસ સુધી તેમની મુલાકાત માટે કોઈપણ રાજકીય નેતા કે તંત્રના અધિકારીઓ આવ્યા નથી અને ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। હાલ કાલસરી ગામની સીમમાં અંદાજે 3500 થી 4000 વીઘા જેટલું ગૌચર છે। જોકે તે પેશકદમી કરવામાં આવેલ હોવાથી કાલસારી ગામના માલધારી સમાજના લોકો આ લડતમાં છેલ્લા 19 દિવસથી ઉપવાસ અને આંદોલન પર બેઠા છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ રાજકીય આગેવાન કે અધિકારી તેમની તપાસ સાથે કે પૂછપરછ કરવા માટે પણ આવેલ નથી। વિસાવદર ઈટીડીઓ એક વખત આવેલા પરંતુ સંતોષકારક જવાબ મળેલ નથી અને પ્રશ્ન એ ઉઠે છે કે શું રાજકીય આગેવાનો કે તંત્રની આ બાબતે કોઈ જવાબદારી થતી જ નથી? શું આ લોકોને ન્યાય આપવામાં તંત્ર કે રાજકીય આગેવાનોને જરા પણ રસ નથી? કેમ તંત્ર અને આગેવાનો કે જે પોતાના સ્વાર્થ માટે હંમેશા જન સુધી પહોંચતા હોય છે અને આવા લોકો આ બાબતની પરેશાનીથી પીડાઈ રહ્યા છે ત્યારે કોઈ પણ અહીંયા ફરકતું પણ જોવા નથી મળતું। આવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। ગૌ ભક્તો અત્યારે શું આ બાબતે અજાણ છે? કેમ ગૌચર બાબતે કોઈ આ લોકોનો સાથ સહકાર આપવા તૈયાર નથી? જો આ બાબતે કોઈ પણ પગલાઓ ટૂંક સમયમાં નહીં લેવામાં આવે તો ઉપવાસની છાવણીમાં જાગાભાઈ નામના જે ઉપવાસ છે પોતે આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। મારું નામ છે જાગાભાઈ દેવસીભાઈ, હું ભડવાર છે। અમે કાલસારી ગામના રહેવાસી છીએ, માલધારી સમાજ છે। આ વાંધો અમારો માલધારી સમાજ અહીંયા અપ્પા ઉપર બેઠો છે 7 તારીખથી 7મા મહિનાની। અમને લેખિતમાં દીધું હતું 3 મહિનામાં ખાલી કરી દેવાનું છે, તો એ ખાલી ન કરી દીધું। પછી અમે અહીંયા વિસાવદર અપ્પા ઉપર બેઠા 6 દિવસ ત્યાં અમે બેઠા। અધિકારીઓ અમને વિસાવદર બેઠા હતા ને તો એ અમને બોલાવ્યા હતા અંદર ઓફિસમાં। અમારી પાસે સાવણીઓ નહોતા આવ્યા, ત્યાં બોલાવ્યા હતા, અમારા ભાઈઓ ગયા હતા કે અમે 10 દિવસમાં તમને ખુલ્લું કરી દીધું। 10 દિવસમાં એને ખુલ્લું કર્યું નહોતું। ત્યાંથી અમને સાવણીથી પોલીસ ખાતું ઉતારે કે હાલો લેબોરેટરી કરવા જાવી, એમ કરીને અમને લેબોરેટરી કરાવીને પંચાયત પાસે ઉતારીને વ્યાઈ ગયા કે અમે અહીંયા અપ્પા ઉપર બેઠા। અમારો 19મો દિવસ છે, તો 19મે દિવસે આજે એપીડી ટીડીઓના સર્કલના માણસો એ આવ્યા અમારી પાસે તપાસમાં કે આનું શું કરવું। મેં હાલો તપાસ ઉપર થર ઉપર ગયા, અમે એની ભેગા ગયા। મેં સાંજે પેક છે, તમે એમ લખીને અમને કાગળિયો દીધો કે ખુલ્લું છે, ત્યાં સાંજે જારી મારેલું પેક છે, વાવેતર છે, તો અમારે શું એને સમજવું? ત્યાં ગયા એ હતા હરુભરુમાં તો ખેડૂત ગયા અહીંયા શું કામ ગયા તેમને બોલવા મળ્યા, અમારે સામે બાંધવા આવ્યા, તો અમે કાંઈ બોલ્યા ને એમ બી આવ્યા।